આ જો ગાડી બંધ થઈ ગઈ છે પેલી જો હવે જાય છે જો બધા આ ચટણી બની ગઈ છે ડી માટે શોપિંગ થઈ ગયું છે આજે ભાઈ હિમ પણ સાથે આવેલો ટેમ્પો લોડ થઈ ગયો છે ફાઇનલી આપણે જગ્યા પર આવી ગયા છે અને પાર્કિંગ જો આ ટામેટું છે ને કેવું છે ને એકદમ શાઇનિંગ ઓફ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ મિત્રો તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં આજે તારીખ થઈ છે 28 સવારના વાગી રહ્યા છે 7:15 અને આજે થયો રાતે એટલો બધો વરસાદ રહ્યો છે ને બધે પાણી ભરાઈ ગયા છે અત્યારે પણ એટલો બધો પવન આવે છે અને વરસાદ જેવો માહોલ છે અત્યારે વરસાદ તો બંધ થઈ ગયો છાંટી પડે છે એકદમ ઝીણી છાંટી પડે છે અને રાતે એટલો બધો વરસાદ આવ્યો ને એટલો બધો મોડા બગાડમાં ઘણા બધા પાણી ભરાઈ ગયા છે તો મેં અત્યારે સારું અત્યારે વરસાદ થોડો સ્ટોપ થયો છે ફટાફટ સામાન એવું લઈ લીધું છે શાક માર્કેટથી અને આજે તમને કહું ને જો આજે કોથમીર છે કાકરી છે કેપ્સિકમ બટાકા લીધા છે આજે થોડો કોથમીરનો ભાવ ઓછો છે કારણ કે ગઈકાલે પણ ઓછો હતો એના વાગે રવિ સોમ તો 400 રૂપિયા હતા કિલો આજે ભાવ ઓછા છે એટલે સારું છે અને વાત કરીએ બીજું તો આજે પણ ડગો ઊભું થાય છે વરસાદ નહીં આવે તો વધારે સારું કારણ કે પાણીનો ફ્લો એટલો બધો વધી ગયો છે અને આમાં મોડા વગર કરે ને મારા આગળનું વીર અડધું ડૂબી જાય એટલું પાણી હતું બોલો તો મને કંઈ નહીં આજે સ્કૂલ અને બીજું આજે સ્કૂલ ચાલુ જ છોકરાઓને સ્કૂલે મૂકીને આવ્યો છે સાંજે અત્યારે તો બસ સામાન તો લઈ લીધું છે જઈએ ઘરે ફટાફટ ને કામકાજ કરીએ શરૂ ચટણી બનાવીએ ફ્રેશ થઈને ત્યાં સુધી મેં કામ કરજો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી કરજો વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમે આ વિડીયો ફેસબુક પર જુઓ છો પેજને ફોલો કરી કરજો તો ચલો જઈએ ઘરે અને ઘરે જઈને પાછું તમને મળ્યું જો તો બધાને કેટલું પાણી બધું ભરાયું છે એ વાત ભરાય છે પવન જો કેટલો પવન આવે છે આ જો ગાડી બંધ થઈ ગઈ છે પેલી છે ને જો કેટલું આ પાણી બધું ભરાયું છે ચલો જયારે જાઉં ઘરે જોઈએ હવે આજે વરસાદ નહીં આવે વધારે સારું કારણ કે રાતે ઘણો બધો વરસાદ આવ્યો છે એના કારણે પાણી ખૂબ ભરાઈ ગયા છે જો હવે જાય છે જો બધા છે ને આપણે જઈએ ઘરે ફટાફટ કામ કરીએ શરૂ હવે ચલો આ ટ્રાફિક જામ થઈ ગયો અહીંયા બધો આ ચટણી બની ગઈ છે પાસે બધા મૂકી દે છે 9 વાગ્યા છે અત્યારે 10 ને 10 થઈ ગઈ નવા જાઉં છું ત્યાં નહીને પછી જઈશ ડીમાર્ટ અને બહાર જો વરસાદ જેવો માહોલ છે બસ વરસાદ બંધ છે અત્યારે વરસાદ પડતો નથી ક્યાં બજાર ફેંકી દઈએ એટલા છે તો ચાલો ફટાફટ નાહી લઈએ નાહીને પછી જઈશું આપણે ડીમાર્ટ ડીમાર્ટની શોપિંગ થઈ ગયું છે આજે ભાઈ હિમ પણ સાથે આવેલા હતા આ ટ્રોલી ચલાવે છે હિમ કેવું લાગે અને જો વરસાદ ચાલુ જ છે જો વરસાદ પડે છે જો વચી ગયો ઠોકી કાઢે ત્યાં તો જો વરસાદ ચાલુ જ છે હજુ પછી આ બધું મટીરિયલ લઈ લીધું છે હવે અત્યારે જાઉં છું ઘરે જઈને પાછું થોડુંક સોસ કેચઅપ એવું ભરી કાઢું રેડી કરી કાઢું તો તમને મળું ઘરે જઈને 1.5 ટન જેવું વાગ્યું છે અત્યારે અને તમને કહું બધું રેડી થઈ ગયું છે હવે એ તમને બતાવી દઉં છું જો આ રહ્યું છે ને બધું રેડી જ છે અને અત્યારે બરફ પણ લઈને આવી ગયો છું આપણે બધું પાણી સાફ કરીને બરફ આમાં મૂકી દીધો છે આજે બરફ ચલો હવે ટેમ્પો ખાલી છે ફટાફટ ટેમ્પો લોડ કરીને એટલે આપણે એકલા નીકળીએ કારણ કે આજે સાચી નહીં જાનકી મોડેથી આવશે કારણ કે ઘરે કોઈને હેમ સ્કૂલથી આવે 6 વાગે આવે છે સ્કૂલથી એટલે એને રિસીવ કરીને પછી આવશે ત્યાં દુકાને તો હું આજે વહેલો એથી નીકળી જાઉં છું ચલો ફટાફટ ટેમ્પો ભરી તમને મળું આ ટેમ્પો લોડ થઈ ગયો છે આપણે અને છત્રી મૂકી છે ઉપર કારણ કે વરસાદ છાંટી આવે છે તો હવે થોડુંક ફ્રેશ થઈ ગયા અને ફટાફટ નીકળીએ હવે 2:17 મિનિટ છે મે બી 100-3 વાગ્યા સુધી નીકળી જાઉં તો વધારે સારું તો અત્યારે સેટ કરતાં મને એટલે હું એકલો છું ને એટલે 8 કલાક જેવું મને સેટ કરતા લાગે ગાડી કમ્પ્લીટ થઈ ગયું ચાલો ફટાફટ જઈએ વરસાદ પણ થોડોક બંધ થયો છે બાકી છાંટી પડે જ છે હજુ તો ટેમ્પો લોડ થઈ ગયો છે અત્યારે ફટાફટ નીકળું છું એકલો કારણ કે સેટઅપ કરતાં મને લગભગ 8 કલાક જેવું થઈ જશે ચલો ફટાફટ જઈને સેટઅપ કરું અને તમને મળું જગ્યા પર જઈને તો હવે ફાઇનલી આપણે જગ્યા પર આવી ગયા છે અને પાર્કિંગ આજે મળી ગયું કોઈ હતું નહીં અને અત્યારે વાગ્યા 3:45 ચલો ફટાફટ સેટઅપ બેટઅપ કરીને પાછું તમને મળું છું અને ત્યાં થોડા વસ્તુના છાંટા પણ આવે છે તો જો કાર્પેટ ઉપર ટાટ પરથી પાથરું કે નહીં પાથરું જો વિચારું પણ પહેલાં ટેમ્પો કરું સેટઅપ તો
બધું સેટઅપ થઈ ગયું છે. છત્રી થોડી નીચે રાખી છે કારણ કે પવન એટલો બધો પવન આવે છે ને કે છત્રી એમ નમી જાય છે. એટલે આની સાથે એટલે છત્રી ઊંચી રાખી છે. અને બીજું શું કર્યું છે, આ તાર આવે ને આ તારથી આ બાંધી દીધું એટલે છત્રી ઉપર કાગરો નહીં બને એટલે બે બાજુથી તારથી બાંધી દીધું છે. તો હવે જોઈએ પૈસા છે ઝાંકી ત્યારે વાત. બાકી અત્યારે બધું વેજીટેબલ કટિંગ કરવાનું બાકી છે. ચલો ફટાફટ કટિંગ કરી ગયો છે. અત્યારે 4 ને 20 મિનિટ થઈ જાય તો સારું સેટઅપ થઈ ગયું બધું 20 મિનિટમાં આપણે. ચલો ફટાફટ કરીએ સેટઅપને બધું શું કહેવાય વેજીટેબલ કટિંગ કરીને બધું રેડી કરીએ. બધું સેટઅપ ફાઇનલી કટિંગ બટિંગ થઈ ગયું છે અને બોડી પણ થઈ ગઈ. 3 સેન્ડવીચ ગઈ છે, આલુ મટર ચીઝ બોમ્બે અને કાચી ગઈ છે 3 સેન્ડવીચ. અને અત્યારે વાગી રહ્યા છે 5. તો જો બધું કટિંગ થઈ ગયું છે એ પણ તમને બતાવી દઉં છું. આ બટાકા, કાકડી, પછી આ બીટ છે, ટામેટા છે અને આ કાંદા છે. ટામેટા છે ને તમે લાવો નાસિકના લાવવાના, બહુ એકદમ લાલ ચોર આવે. ટમાટા એકદમ શાઇનિંગ જેવા આવે, એકદમ લાલ લાલ. બહુ ભલે મોંઘા પણ એટલા સરસ આવે ને એ તમે 3-4 દિવસ આવો તમને બગડે નહીં. પણ અત્યારે શું જો આ તમે લાવ્યો ને 60 રૂપિયા કિલો લાવ્યો છો. પણ અત્યારે ને જો તમને 30ના મળે, 50ના 2 મળે અને 40ના મળે છે. હવે એ વસ્તુ એક ટામેટા કેવા હોય છે કે તમે આજે લો ને તો કાલે તમારા ટામેટા બેસી જ જાય, પાણી બધું છૂટી જાય. અને જે 50ના 2 ટામેટા આવે છે ને એને તો તમે વાટ જ જવા દો. નકરા તમને કહો ને તમે કિલો લો ને કિલોવાળી તમે 500 કિલો તમારું ઈયળ નીકળે. આ તમે જોયું છે તમને કહું. બાકી તો હું મગર લાવું છું એકદમ લાલ લાલ શાઇનિંગવાળા લાવું છું બતાવું તમને હું. જો આ ટામેટું છે ને કેવું છે ને એકદમ શાઇનિંગ આવે. જો આ લાલ લાલ આ 60 રૂપિયા કિલો લાવું છું મેં. પણ હું રોજ લઉં ને એટલે મને 50 રૂપિયા કિલો આપે છે. એટલે દેશી નથી પણ નાસિકના જ આવે છે. બરાબર બેંગ્લોરના આવે નાસિકના, પણ આ નાસિકના મને વધારે ફાવે. મને એ બેંગ્લોર નાસિકના સિમિલર આવે, એકદમ શાઇનિંગ આવે, લાલ લાલ આવે, ફાઇન લાગે. અને સાઇઝ પણ થોડી મોટી આવે. હજુ તો ઘણી વાત છે કે હેમ સ્કૂલથી લગભગ 5:30 વાગે 5:45 આવે છે. અને ઝાંકીને અહીંયા ઝાંકી રિક્ષામાં આવશે આવતું લગભગ 6:30 5:30 આવશે. તો હવે હું શું છે કાલથી રોજ છે બપોર વહેલો જાય છે 2 વાગે હે ને તો સારું પડે. કારણ કે ઘરે આળસ જ આવી જાય. એટલે પછી વિચારું છું હવે રોજ કાલથી આજે કેવો 3 વાગે આવી ગયો એટલે કાલે 1 કલાક વહેલો નીકળીશ. 3 વાગે ઘરેથી નીકળ્યો મેં અહીંયા આટલા 3:30 જેવું થયું, 4:15 જેવું સેટઅપ કરતા મને ઓલમોસ્ટ 4:30 જેવું થયું. તો કમ્પ્લીટ બધું થઈ ગયું છે. અને અત્યારે તમને કહું ને કસરી વોકિંગ અત્યારે ઓછી છે કારણ કે બધાને શું હોય છે કે મારું કાર છે ને 5 વાગે ખુલે છે એટલે બધા 5 વાગ્યા પછી બધા આવતા હોય છે. બાકી એમને ખબર પડી જાય ને ખુલ્લું છે એટલું બધા આવતા થઈ જાય. તો હવે લાઇટિંગ બાકી છે, FM બાકી છે. જો લાઇટિંગ લગાવીને પછી FM લગાવી દે. જો ડ્રોપ છે એટલે પાછળ કામ ચાલુ થવા દિવાળી પછી. એટલે જગ્યાની પ્રોબ્લેમ છે. જો દિવાળી પછી કઈ જગ્યાએ જાઉં, કઈ જગ્યાએ ઊભો રહું. બાકી તો દિવાળી સુધી કંઈ વાંધો નથી. એટલે સમજો ને જાન્યુઆરીથી પ્રોબ્લેમ છે. તો બસ હવે જોઈએ. અને બીજી એક વાત હતી તમને કહું કે નહીં કહું તે વિચારું છું. મારી કોઈ પર્સનલ લોન હતી, છેલ્લી લાસ્ટ લોન હતી, એનું સેટલમેન્ટ થઈ ગયું છે અત્યારે. તો એના 5 હપ્તામાં ડિવાઈડ થયા છે. 1,95,000 સેટલમેન્ટ થયું છે. 20, 38 ને 38. તો આજે જ એક હપ્તો આપ્યો 20,000નો. તો બીજો હપ્તો છે હવે આવતા મહિને. તો જોઈએ હવે કેવું થાય કેવું નહીં. બાકી તો માતાજી બેસા છે તમે લોકો ઈચ્છો જ. તો બસ વિડીયોને એકવાર શેર કરી કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરી કરજો. તમને મળો થોડી વાર પછી બધું લાઇટિંગ બાકી FM લગાવી દઉં. કશે રાહ જોઉં છું. હા તો ભાઈ અત્યારે 10 વાગ્યા છે હજુ. અને તમને કહું હજુ લગભગ 3 પેકેજ જેવું બાકી છે. અને ફોનમાં ખાલી 11% બેટરી છે. બાય ચાન્સ વિડીયો નહીં ઉતરે જેથી વખતનો તો જરાક છાપી લેજો. કે કંઈક ઓર્ડર લેજો. સેન્ડવિચ બનાવી છે અમે. હા એ ઝાંકી બનાવે છે સેન્ડવિચ. એટલે બની ગઈ ટોસ્ટ કરવા મૂકે છે. હા ના આજે 3 પેકેજ છે. ના કસ્ટમર ખાસ સારા હતા પણ કાલે 8 હતા, આજે 10 છે. બાકી જો 8 હતા ને તો અત્યારે 1 પેકેટ હતા મારા ખ્યાલથી. એ પણ બ્રાઉન જ હતા. ના એક બ્રાઉન એક વ્હાઈટ બસ છે. આ ટોસ્ટ ચલો પછી તમને પાછું મળું. બેટરી હશે તો મળીશ ને ડાયરેક્ટ તમને ઘરે મળીશ. તમને ઘર આવી ગયા છે ત્યાં બધું સાફ સફાઈ થઈ ગયું, ટેમ્પો લોડ થઈ ગયો. ફોનમાં ખાલી જે અત્યારે તમને કહું ને ત્યારે નીકળે ખાલી 2% ચાર્જ હતો. ઓલમોસ્ટ ફોન બંધ પણ મેં છે ને એકદમ ફાઇટ મોડ કરીને મૂકી દેખાડેલો કાંઈક ટાઈમ જોવા માટે. અને બીજું શું કે પેટીએમ જોવા માટે. અને અત્યારે ફોન ચાર્જ કર્યો. અત્યારે અંદર 12% બેટરી છે. એટલે ફોનમાં વિડીયો પણ એટલું તો છે આપણું. તો આજે વાત કરીએ તો આજે હું વહેલો ગયો હતો કારણ કે ઝાંકી લેટ આવવાનું કારણ શું હતું
મમ્મી છે ને એક અમારા રિલેટિવને ત્યાં ગયા છે તો કામ હતું એટલે એટલું હેમ છે ને સ્કૂલથી સાંજે 5:30 આવે એટલે ઘરે કોઈ હોય એને કોણ પિકઅપ કરે એટલે જાનકી આજે ત્યાં ઘરે રોકાઈ હતી. એટલે જાનકી લગભગ તમને કહું ને ક્યારે 6:30 5:30 વાગે આવી. અને આજે કસ્ટમર તમને હું ગયો ને આજે લગભગ 3 વાગે નીકળી ગયો હતો હું. અને 3 નહીં સોરી 3:15 વાગે ત્યાં પહોંચતા મને લગભગ 3:45 જેવું સેટઅપ કરતાં મને 4:15 જેવું એટલે ઓલમોસ્ટ સમજો 4:00 બધું કમ્પ્લીટ બહુ રેડી કામ થઈ ગયું હતું. પછી જેવા જો 5 વાગ્યા ને એટલે કસ્ટમર હું પરી થઈ બોલો. કાયમ આવું છે જો એકલો જાઉં ને કસ્ટમર બહુ પરી થાય. આજે લગભગ કહ્યું ને કે લગભગ 3 એટલે 4 થી 5 કસ્ટમર ખાધા વગર ગયા બોલો. કારણ કે વેઇટિંગ તો શું વેઇટિંગ તો થોડી રાતે જોઈ પડે ને ભાઈ. કારણ કે સેન્ડવિચ માટે વાટો લાગવાની ને એવું તો ફરક કંઈ આપી દેવાના. પાણીપુરી જેવું હોય ફરક મૂક્યો ફરક કંઈ આપી દીધું ભાઈ. બનતા વાટો કંઈ 6 આઈટમ મૂકે તો એક સેન્ડવિચ બને. ગરમ કરવાની આ કરવાની ચીજ કરવાનું એટલે શું કરે. બાકી અમુક જે કસ્ટમર સમજે તો ત્યાં ઉભા રહીને જોવા રહીને ખાતા હતા. એટલે ઉભા રહીને સમજીને ખાતા હતા. બાકી જે નવા અમારા જે રેગ્યુલર કસ્ટમર છે એમને ખબર જ્યાં ટાઈમ લાગે એટલે ઉતાવળ નહીં કરે ઓર્ડર આપ્યા પછી. હા એક એમ બોલે કે ભાઈ વાર લાગશે વાર લાગશે આવું છે. ભાઈ તો કહે આજનો દિવસ ખૂબ જ સરસ ગયો. 3 પેકેટ બેઠા 10માંથી. એટલે આજે વિચારો સવારે મેં કહ્યું કે 8 જ પેકેટ લઈને જાઉં પણ મેં 10 પેકેટ લઈ ગયો. ચલો કંઈ જે સારું થયું 3 પેકેટ બેઠા એટલે વાંધો નહીં. અને બીજું શું કહ્યું તમને હા આજે વરસાદ તમને કહું નહીં વરસાદ આજે કેવો વરસાદ પડ્યો મેં કહું 3 મિનિટ આવે બંધ થઈ જાય 3 મિનિટ આવે બંને એટલો બધો પવન હતો ને આજે મેં પણ છત્રી બાંધી વાયરથી. છત્રી આખી પવન હોય ઝૂમ કરીને ઝૂમ કરી નહીં કહેવાય આખી કાગડા જેવી બની એટલે છત્રી બાંધી પછી પ્રોબ્લેમ નહીં થઈ મને. પણ સૌથી પ્રોબ્લેમ શું થઈ મને જેને આજે ટાયર પતરી બાંધી નહીં હતી. ટાયર પતરી નહીં બાંધી ને એટલે કારણે થોડુંક પાણીનું પ્રોબ્લેમ થઈ પણ સારો વરસાદ નહીં આવ્યો. તો અત્યારે ખૂબ જ થાકી ગયો છું. હવે હું શું ચાલું કાલે પણ બપોર વહેલો નીકળીશ. આજે 3 નીકળ્યો તો કોઈ 2 વાગે નીકળવાનું ટ્રાય કરું જે થાય તે સાચું ને. તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. વિડીયો મને ખાતરી હશે કે તમે વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયો પ્લીઝ લાઇક કરી કાઢજો કોમેન્ટ કરજો સજેશન મને કહેજો. અને તમે આ ફેસબુક પર જુઓ છો ને તો પેજને ફોલો કરી કાઢજો. યુટ્યુબ પર જુઓ તેને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ ગણપતિ બાપ્પા મોરયા. પોતાનું ધ્યાન રાખજો.